નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કેસમાં હાઈકોર્ટે નવી ગાઈડલાઈન આપી। એક સમિતિ બનાવવા કોર્ટે જણાવ્યું। જુઓ વિગતવાર અહેવાલ। ગુજરાતમાં જમીન મકાનો પર ગેરકાનૂની રીતે કબજો કરવા અને પચાવી પાડવા માટે લેન્ડ માફિયાઓની આમ વર્ગમાં વધી રહેલી પ્રવૃત્તિમાં રાજ્ય સરકારે રચેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। તે નિશ્ચિત થતાં જ ગુજરાત હાઈકોર્ટે હવે આ કાનૂન હેઠળ કેસ માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે, જે નાગરિકોના અધિકારોનું પણ રક્ષણ કરશે। રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટના કેસોની સમીક્ષા કરવા પ્રથમ તબક્કે જ સાચા ખોટા કેસનું પરીક્ષણ થઈ જાય તે માટે દરેક જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના દાખલ કેસોમાં પ્રથમ તબક્કે જ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદ હેઠળ એક કમિટીની રચના કરી છે, જેમાં હવે હાઈકોર્ટમાં એક અલગ કાયમી વિભાગ હશે। કમિટી સમક્ષ રજૂ થતા કેસમાં તે જો યોગ્ય માને તો જેની સામે ફરિયાદ થઈ જશે તેને અને સામા પક્ષ બંનેને એક નોટિસ આપીને તેનો પક્ષ રજૂ કરવા જણાવશે અને તે પછી જ આખરી નિર્ણય લેશે તથા કમિટીના નિર્ણયથી બંને પક્ષોને જાણ પણ કરવામાં આવશે। આ પ્રકારના કેસમાં જે દસ્તાવેજો પુરાવા રજૂ થાય છે તેમાં તમામ અધિકારી પહેલા સંબંધિત પક્ષકારોએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો, પુરાવા વગેરેની સમીક્ષા કરશે અને તેનો રિપોર્ટ કમિટીને આપશે। કોઈ આખરી નિર્ણય પૂર્વે બંને પક્ષોને નોટિસ આપવી તે જરૂરી બની જશે। કમિટીના જે સભ્યો છે તેનું જ કોરમ ગણાશે અને તે 16 ડિસેમ્બર 2020થી અમલી ગણાશે। આ કેસમાં 65 વર્ષના એક સિનિયર સિટીઝન સામે લેન્ડ ગ્રેબિંગ કેસમાં થયેલી ફરિયાદમાં જે રીતે 7 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું તે બાદ હાઈકોર્ટે આ ગાઈડલાઈન બહાર પાડી છે। આ કેસમાં જિલ્લા કલેક્ટરે પણ કોર્ટ સમક્ષ માફી માંગવી પડી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।